મગદલા હજીરા બ્રિજ પર ગત રાત્રે 9ના સમયે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે 55 થી 60 વર્ષીય બચુભાઈ ભેગાભાઈ વસૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઘટના બાદ આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. મૃતદેહને કબજે લઈને બીજા દિવસે સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. મૃતક બચુભાઈ વસૈયા મૂળ વેલપુરા ગામ, તાલુકા ઝાલોદ, જિલ્લા દાહોદના રહેવાસી છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે. ગામમાં પણ દુઃખની લાગણી ફેલાઈ છે. મારું નામ હિતેશ શંકરભાઈ મુરડા, ભીલ સમાજ સુરત પ્રમુખ. ઘટના ગઈકાલે રાતના એસકે નગર બ્રિજથી લઈને આફવા રોડ ઉપર, સર્વિસ રોડ ઉપર મુંબાનપરી વાટિકા છે. એ વાટિકામાં અમારા જે વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા. રાતના 9 વાગે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ 4 વ્હીલ કારે એમને અડાજણમાં અટકમાં લઈ લીધા અને ગાડી એક પૂરપાટ ઝડપે ઠોકાતા એ 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેંકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે. એ રીતના એક્સિડન્ટ થયા. એમનું જગ્યા પર જ ડેથ થયું છે. વર્ષ એમની ઉંમર છે કે અંદાજે 55 થી 60 વર્ષની અંદરમાં એમની ઉંમર છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.